રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરજણી જય જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપલી, અમે મોજમાં બિલકુલ. પણ ગરમી હવારમાં આ હા હા કીધું ભૂક્કા બોલાવી દે એવી છે. રાત્રે માંડ નીંદર આવે તો લાઈટ વહી જાય ને એવું કંઈક કાન થયા રાખે, એટલે આવું કંઈક હાઈલા રાખે અમારે તો. ને હવે બસ 8 વાગ્યા છે. આપણે સુરત વાળી બસ આવે છે ને, સુરત થી એક મસ્ત મજાનું આપણે વસ્તુ મહેમાન પણ આવે છે ને સાથે સાથે ખરીદી પણ આવે છે. આપણે હવે ખરીદી તમને બધાને ખબર છે કે ચાલુ કરી જ દીધી છે, તો આગળ વિડીયો તમે જોતા જજો. 8:30 નો ટાઈમ આપ્યો છે આપણે મજેવડી દરવાજે જવાનું, તો ઓલરેડી અત્યારે 8 વાગી ગયા. તો કીધું ચલો ફટાફટ આપણે ચા પાણી પી અને મજેવડી ગેટે જતા આવીએ અને મહેમાનને લેતા આવીએ અને ખરીદી પણ લેતા આવીએ. શું કેવું તારું? યસ, સારું ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ખુશ છો ને તું? મહેમાન આવે છે તો ખુશ હોય જ ને. આપડા નાના મહેમાન છે. ઈચ્છા હતી, આજે પૂરી થાય છે. તો કઈ વાંધો નહીં, ચલો બસ ફટાફટ ચા પાણી નાસ્તા કરી લઈને પછી તમે જાઓ 4 વ્હીલ લઈને તેડતા આવો. ચલો તો આપણે હવે તેડતા આવીએ આપણે મહેમાન ને. 8:30 નો ટાઈમ હતો પણ બસ વાળા ભાઈને ફોન કર્યો તો કે 9 વાગે પહોંચશે મજેવડી ગેટે. તો આપણે ગાડી કાઢી લઈએ અને ફટાફટ હવે મજેવડી ગેટે પહોંચી જઈએ, કારણ કે ઓલરેડી અત્યારે 8:45 જેવું થવા આવ્યું. બસ વાળા ભાઈનો હમણાં કોલ આવ્યો હતો કે સાબલપુર પહોંચી ગયો છું, હમણાં 5 મિનિટમાં કે અહીંયા હું પહોંચી જઈશ મજેવડી ગેટે. તો ચલો ફટાફટ આપણે હવે મહેમાનને લઈને ઘરે જતા રહીએ. જો આવી આપણી બસ. મહેમાનને તેડીને આપણે આવતા રહીએ. જોયું ને, પુષ્ટિ દર્શન બસમાં આવ્યા અને પુષ્ટિ દર્શન બસ જોઈએ ને એટલે આમ જૂની યાદો તાજા થઈ ગઈ. કારણ કે હું જયારે ડાંગમાં નોકરી કરતો ને ત્યારે એક બસમાં આવજા કરતો હતો. અત્યારે તો જો કે એમના ડ્રાઈવર ને ક્લીનર ને એ બધા બદલી ગયા, નહીં તો ઓળખાણ હોય આપણે. અત્યારે કોઈક નવા છે, કંઈ વાંધો નહીં, પણ પુષ્ટિ દર્શન જોઈએ એટલે જૂની યાદો તાજા થઈ ગઈ. અને મહેમાન છે ને બહુ વજન વાળા છે, કદાચ તમને વિડીયોના બેકગ્રાઉન્ડમાં જોવા મળી જ ગયા છે. અતિ વજન છે એમાં, એટલે માંડ પોતે રાખે ને ગાડીમાં માંડ હમાણા, કારણ કે હેવી છે ને. એટલે ડેકીમાં તો આવ્યા ને એટલે પછી પાછળની સીટમાં મારે એમને આરામ કરાવતા પહોંચાડવા પીડા છે. અને બીજી વાત, મહેમાન સાથે મુલાકાત કરાવું એની પહેલા તમને લોકોને આજનું જ્ઞાન થોડુંક હું વહેંચી દઉં. તો આજનું જ્ઞાનમાં કંઈક વાત એવી છે કે જીવનમાં સંબંધ અને સંબંધીઓ કેટલા છે એ મહત્વનું નથી, પણ કેવા છે ને એ મહત્વનું છે. કારણ 10 મણ લોખંડની કિંમત કરતા 1 તોલા સોનાની કિંમત સૌથી વધારે હોય છે. શું કેવું છે આ બાબતે તમારે? એ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવવાનું છે. પણ અમારે હવે ઓલીને કંઈ હક થતું નથી. આમથી આમ થઈ રહે જ રાખે કઈ ગઈ જોઈ જો હે ને. બાકી હક નો થાય હોય ને અમારે આમથી આમ. આ ઓલો શું કહેવાય, કેવો જીવડો કહેવાય? વસવસ્યો જીવડો છે અમારે. અને આ છે મમ્મીના જય શ્રી કૃષ્ણ તો લેતા ભૂલાઈ ગયા. જય શ્રી કૃષ્ણ. સવારમાં હાલે આપણે સુલાની ધોઈ નાખ્યો હે, નવરાવી જ દેવાનો થાય છે. આવું લે સારું હાલો ધોઈ નાખો. અને હવે પછી આપણે મહેમાન સાથે મુલાકાત કરાવીએ, બરોબર ને? આપણે અનબોક્સિંગ જ કરી નાખીએ આપણા મહેમાનની. બાજુવાળા મહેમાન જ્યારે આવશે એ મહેમાન એમનું અનબોક્સિંગ કરશે. હે ચલો, અનબોક્સિંગ ની તૈયારી થઈ ગઈ, પણ આમ અનબોક્સિંગ જેવું કઈ છે નહીં. તમને બધા આમ દેખાય જ છે નજરની સામે. એમ અમારે કેમ તમને કેવું કે અમારું અનબોક્સિંગ થાય છે. આવી કંઈક આપણે ખાટલી મગાવી છે, કેમ કે આપણે ખાટલી નહોતી બેહવાની. જૂના જમાનામાં આવી હતી, પણ હવે આપણે અત્યારના જમાનામાં પાછી ફેશન આવી છે ને બાજુવાળાનું જોયું એટલે વેન થયું, એટલે 2 બાજુવાળાએ વેન કર્યું. એક બાજુવાળાનું જોયું ને એટલે તો જો ઓલી છે એ બીજા બાજુવાળાની છે, એટલે કે સાંગાણી સાહેબ ઓલા કેવા સિંગાડા સાહેબની છે. માહીબેનની એની છે, એમના સોફાનું મેચિંગ એમનું છે ને આ આપણા સોફાનું મેચિંગ છે. આપણે આપણા સોફાનું મેચિંગ કરાવ્યું, એમને એમના સોફાનું મેચિંગ કરાવ્યું. 2 ખાટલી લીધી છે. અમારી બીજા બાજુવાળા રહી ને એમણે આવી લીધી હતી. જોકે એ દીદી કરિયાવરમાં લાવ્યા હતા, અમે હારણ ઘેર આવીને લીધી. એટલો ફેર છે. સાહેબ ને કહીશ કે નજીકથી આમ તમને બતાવશે. આમાં મને પીઠરાણી ઘાણી પીલો ઘાણી રે ગોગા ઘાણી જડવા હે જડ રે વહની થઈ
મેં તો કીધું ગીત ગાવા આવ્યા તમે. મમ્મી કેવી છે? સરસની છે ને? નથી ને વાંધો કઈ? તો વાંધો નહીં. હવે મુહૂર્ત કરી દઈએ કે ભગવાનજીનું નામ લેવું જ પેલા? પેલા જૂની ખાટલી હતી ને, પેલા જમાનાની ખાટલી હા, લાકડાની હતી આવડી. લાકડાની હતી એવડી. હવે સ્ટીલની નવી નીકળી, બાકી અત્યાર સુધી આપણે લાકડાની જ જોઈતી, પણ આપણે બાજુવાળા દીદી લાવ્યા ને કરિયાવરમાં તો સ્ટીલની લાવ્યા હતા. એની સ્ટીલની જોઈને એટલે અમને એમ થયું કે આપણે લઈ લઈએ. અસે ડગક થાય છે ને કરવું પડે કંઈક. આ નથી, આ એક જ છે. ઉપર આવી ને એને છે ને ઈ બાજુનો ખૂણો ને આ બાજુનો ખૂણો બે બાજુ ખૂણો ભાર દેવાનો. અહીંયા અમારે કારીગર થાય છે હવે. અત્યારે વાગ્યા છે 11:30 વાર અને બસ હવે આપણે જવાનું છે ટિફિન લેવા માટે. આમ તો જો કે અમે મોસ્ટ ઓફ ટિફિન વાલે જુનાગઢના જેટલા લોકો છે એમને ખ્યાલ જ છે ઝોમેટો ઉપર અવેલેબલ છે, એનું બહુ મસ્ત આવે છે. પણ આજે ખબર નહીં કોઇન્સિડન્ટલી એ ટિફિનવાલાનું સર્વિસ આજે બંધ છે. એટલે હવે અમારા અહીંયા બાજુવાળા ભાઈ જે છે નીરજભાઈ, એમને પૂછવું પડ્યું, કારણ કે આ પણ એમને સજેસ્ટ કર્યું હતું કે ટિફિનવાલાનું ટિફિન એકવાર તમે ખાધો બહુ મસ્ત આવે. તો એ ટ્રાય કરી હતી ને બહુ જોરદાર આવે. તો હવે કીધું એના ઓપ્શનમાં બીજો કોઈ ઓપ્શન છે તો કે હા, ઝાંઝેડા રોડ ઉપર એટલે કે ઝાંઝેડા ચોકડી પાસે માધવ કરીને હોટલ છે. નાની એવી હોટલ છે પણ એ કે ત્યાંનું પણ આપણને એવું જ લાગશે કે ઘરે જમીએ છીએ ને એવું. તો આજે આ બધા થાક્યા છે કામ કરીને, હરખાઈની લેફરાઈટ લેવાઈ ગઈ એટલે રસોઈમાં રાખી છે રજા. એના હિસાબે આપણે જઈએ છીએ હવે ત્યાંથી ટિફિન લેવા. નહીતર કીધું જો ઝોમેટોમાં અવેલેબલ હોત તો આપણે ક્યાંય જવું ન પડે, પણ હવે જવું પડશે. ને તારે કયું શાક ખાવાનું છે એ હું તને ત્યાંથી કોલ કરીશ એટલે તું મને કહેજે. રેડી? કારણ કે નીરજભાઈ એવું કહેતા હતા કે 6 પ્રકારના શાક હોય છે અલગ અલગ, એમાંથી તમારે જે ચોઈસ કરીને કેવું એ આ શાક તમને આપશે. તો હવે જઈએ છીએ, ફર્સ્ટ ટાઈમ આપણે એક્સપિરિયન્સ એમનો, અને એમનો રિવ્યુ પણ હું તમારા લોકો સાથે શેર કરીશ. તો ચલો હવે ફટાફટ આપણે ટિફિન લેતા આવીએ. હું કે ટિફિન બસ જો હાલે છે? કેવું છે? 32 જાતના ભોજન પીરસાઈ ગયા હે. ટેસ્ટ વાઇઝ આમ કહીએ ને આપને એવું જ લાગ્યું. બાકી વધારે મસાલા કે કઈ એવું છે નહીં. રોટલી જાડી લઈ, બાકી બધું મસ્ત. ટિફિન વાળા જેવું તો ટિફિન થાય જ નહીં. એ તો છે જ ને. ટિફિન વાળા આજે આપણે દબો દીધી. આમાં રોટલી વધારે આવે છે, આમાં રોટલી ઓછી આવે છે. એ ફેર. આમાં હા 8 રોટલી આપે આ લોકો ટિફિન. સાઈઝ મોટી. અને છાસ ના તો બુંગિયા જો બતાવું તમને. આવા બુંગિયા આપે એટલે ઈ એક પ્લસ પોઈન્ટ છે. કોકને કામ સીધું હોય તો હળી કાઢીને કીધી છે અને ફરજ પોતે ચૂકી ગઈ. કઈ વાંધો નહીં, હાઈલે રાખે, જિંદગી છે એવું તો બધું. પણ અહીંયા આમાં ઓકે. અને હવે આપણે અહીંયા જે ઓલી ફરફર કરી હતી, ફરફર હવે તરીને ટ્રાય થાય છે કે કેવી બની છે. કારણ કે ફોકાઈ જાય ને એટલે તરત જ લગભગ બધાના ઘરમાં એક્સપિરિયન્સ નહીં, સોરી એક્સપેરિમેન્ટ થતું જ હશે કે જેવી નવી વેફર બનાવી ને ફૂકાઈ જાય ને એટલે તરત જ ઘાણવો તરાતો હશે. હે? ના ના, બધાયમાં હોય જ. કેજો કમેન્ટ કરી. ખુલ્લું જ છે ને ફાઇનલી કાલ એવી ઇન્સ્ટ્રક્શન હે. કઈ વાંધો નહીં, શાકભાજી માર્કેટે જવાનું છે આપણે. જવાનું છે બટેટા લેવા. બટેટા અત્યારે ઘરમાં બધા ખૂટી ગયા છે, કારણ કે 15 કિલોની વેફર આપણે ઓલરેડી કરી નાખી ને હજી 15 બીજા લેવા જવાના છે. અને ઘરમાં ખાધા પૂરતા રાખ્યા તો એ અત્યારે શું બનવાનું છે? પકોડા. કારણ કે આજે છે હોળી, મસ્ત મજાનો તહેવાર, રંગોનો, રંગબેરંગી કલર ઉડાડવાનો તહેવાર આવતીકાલે છે. આજે હોળી છે ને કાલે ધૂળેટી છે એટલે મોજ કરવાની છે. ને એ મોજમાં આજે કીધું હાલો ખાઈ નાખીએ પકોડા. કારણ કે અમારા બાજુવાળા બેન છે ને બહુ મસ્તીના પકોડા બનાવે. ઓલા સાહેબના ઘરના કોઈ કહેતા નહીં, જગ જાહેર નથી કરવાનું. અને આમ તો જો કે એની બાજુમાં છે એને બહુ પકોડા મસ્ત બને. એ દીદીના બી મસ્ત હોય છે. બેયના ટેસ્ટ કર્યા એટલે મજા આવી. આપણે નથી બનાવી કેમ તો આડાવડા કોકને કેવા થાય તમે બનાવી દો. અને સ્પેશિયલી બધા સપોર્ટ કરે છે એ અમારા માટે પ્લસ પોઈન્ટ છે. થેન્ક યુ સો મચ. થેન્ક્સ અગેન. તો ચલો હવે મૂકી દીધા છે બટાટા બાફવા માટે ને આપણે જવાનું છે બટાટા લેવા. અને સાથે સાથે શ્રીફળ પણ લેવાનું છે, ધાણી પણ લેવાની છે, ખજૂર પણ લેવાનું છે. અને હોળી રે હોળી, છાણા રે, હું કઈક બોલે. હોળીમાં તો હોળી, છાણા લઈ ગયા ચોરી. ચલો તો હું ફટાફટ લઈને આવું છું ને પછી પાછા આપણે મળીએ છીએ. ને અમારે હજી આ ભાઈ લઈ નથી ગયા, હજી આવ્યા નથી. હું ફરવા ગયા ને ત્યાંથી એટલે તો ઉઠવાનો વેત નતો ને કાંઈ વેત જ નતો. કારણ કે વાહો થઈ ગયો તો આપણો એકદમ કાયબરો
અને અત્યારે કાયબરો કરવા હાટું મને બટેટા લેવો ક્યાં ઠેઠ મોકલો ઝાંઝડા રોડ ઉપર ગયો છે કે અહીંયા જોશીપુરાની શાક માર્કેટમાં કે બટેટાની ચિપ્સ વેફર નથી પાડી દેવાના તો મને ઝાંઝડા રોડે મોકલો તો ત્યાં એ ભાઈએ કહી દીધું કે ભાઈ હવે પોરમદી તો પછી કે કાંઈ નહીં તો કે વેફર તો કરવી જ છે એટલે હવે કે છેલ્લે બટેટા લઈને આવો તો 15 કિલો બટેટા લઈને આવ્યો છું અને ઘરે ભીગો થતો હા ખંભો અને બધું થઈ ગયું હજળ બમ પણ કાંઈ નહીં અહીંયા બને છે આપણી ગરમા ગરમ ચટણી કેની છે બટાટાની વેફર કરીને એના પાવડરની જાય પાવડર જો આ આપણો પાવડર છે આ પાવડર માંથી ચટણી બનાવી છે અને બાકી બધું આ મસાલા બધા એડ થશે અને કારીગર આવી ગયા છે ફાઇનલી સાસણ ગીર માંથી ધાણા જીરું નાખો મીઠું નાખો તો લાલ આ ઇન્સ્ટ્રક્શન આપે હે તો પણ એને નો ખબર હોય ને મેં અડધી ઉકાળી હોય બસ મેં હું ન ખાઈ હોય મમ્મી પાસે ને ઈ હું નાખી બસ કાઈ વાંધો નહીં ચલો નથી જઈ જો હવે આપણે હજી એક ધક્કો બાકી રહી ગયો હે જવાનું છે બ્રેડ લેવા ફોન તો આવી ગયો તો એમનો કે બ્રેડ લેતા આવજો પણ આપણે ભૂલાઈ ગયું એટલે હવે સજા તો આપણે ભોગવવી જ જોઈએ નકર મમ્મી જઈ આવે હે હું લઈ આવું એમાં હું છે જઈ આવું ને હા લઈ આવું હાલો અહીંથી ક્યાંથી? ડેરીએથી લઈ આવું હા ડેરીએથી હા ડેરીએથી ડેરીએ બનાવે ને દૂધની બ્રેડ નવી આવી તમને ખબર તો પછી તમારે મજેવડી ચડે ડેરીએ મજેવડી ડેરીએ જડે અમે લઈ આવીએ બેકરીએ જડે હવે જી હોય કઈ જોન બા આપણે તમ તારે હા બાને હેરાન નહીં કરતો હા નકર તમે લઈ જાઓ ને નકર હું માર ઘરે લઈને વઈ હાલો તો હવે આ લઈ જ જાઓ તમને પીપુડી બોલી રહે આ બટેટાનો મસાલો છે આપણો પકોડાનો જનરલી લોકો આને વઘારતા હોય પણ આપણે વઘારવાનો નથી આ અમારા કારીગર નવા છે એટલે આ સ્પેશિયલ છે એ સ્પેશિયલ મસાલો છે એ કોઈને કહેવાય નહીં એમ હા હા સિક્રેટ રાખ સિક્રેટ રાખવાનો બાકી ખાંડ છે ચટણી છે મીઠું છે જીરું છે અને આ સિક્રેટ મસાલો આ જ એડ કરવાનું જ ને હવે આને મિક્સ કરી દેવાનું અને ગાર્નિશિંગમાં જશે દાણાભાજી અને આપણો પકોડાનો મસાલો થઈ ગયો છે આ ઓલમોસ્ટ રેડી કારણ કે આને વઘારવાનું નથી આ જ રીતના આપણે સ્ટફિંગ કરવાનું છે બે બ્રેડની વચ્ચે સ્વાદ અનુસાર જશે લીંબુ જેવું તમારે ખટાશ રાખવી હોય એવી ખટાશ બેન તો છે જ ના વર્ષાબેન છોકરી જો ટમેટા જેવી થઈને એવી નાવા જાય તો ઠાકી જાય બસ પગ પકડે તો પણ કોણ કે એટલું નહીં ઠેકડા મયરા છે બીજું કઈ નહીં હોય મયરા છે ને માંડ પાણી દેખ્યું હોય હે સીટીન છોકરા પાણી જોયું ન હોય કોઈ દી માંડ પાણી દેખ્યું બે વખત બે વખત નયા પછી શું થાય પછી આ થાય પછી ઈ જ પગ થાય. પકડીને બેહવાનું ઓમાં તમે તારે વાંધો ને હું કાલે હે ને કમર પકડીને બેઠો તો આખી રાત હવે તો કોને હું? આવા જો તો બરોબર ને તમારી જોડે. ફાઇનલી પકોડા બનવા માંડ્યા અને અહીંયા બે કારીગર વળગી ગયા છે એક રાખ્યું છે આપણે મસાલો ભરવા માટે અને એક રાખ્યા છે આપણે કટિંગ કરવા માટે એટલે આપણે ડૂકો ન આવે કંઈ તળવાવાળા ત્રીજા કારીગરે રાખ્યા છે એ અહીંયા કામ કરે છે આપણે આરામ કારીગર આટા મારે ના આરામ કરે છે એ હમણાં બતાવું અહીંયા તળવાનું કામ એ ચાલુ છે મસ્ત મજાના પકોડા ફ્રાય થાય છે એકદમ અને નો ઓઇલ ઈ ખાસિયત છે આ બેનની હવે ઈ ખબર નહીં કેમ લોટ બાંધતા હોય પણ બે ત્રણ વસ્તુના લોટ એવા બાંધે કે તમે જોતા જ રહી જાવ ખોટા ખોટા વખાણ નહીં કરવાના હાસા હાસા કહેવાનું ખોટું ખોટું નહીં નક્કી ન હોય માણસોનું ના ના હાસું હાસું જ કહેવાનું એટલે ઈ આપણે સામેથી જ કહીશું. ઝાડ ઉપર ચડાવે ના ના એવું આપણે કરવાનો ધંધો નહીં આપણો હો ભાઈ એવા નથી હોય અમારા પ્રજ્ઞા હા ત્યાં શું છે લે હે હા પ્રજ્ઞા તાઈ? પ્રજ્ઞા છે ને અમારે અને આ જમવાના કહેતા હતા ને કે ત્રણ કારીગર ખાવાના છે એમાં એક બેનમાં હું થશે એક આ હું પોતે વિડીયો શૂટ કરવી અને એક બીજા ગયા છે ગાડીમાં મમ્મ થઈ રહ્યું તેને પુરાવવા પેટ્રોલ પુરાવવા એટલે આવું બધું છે તો 3 વાહે વહી હતા 3 કામ કરે ને અમે 3 આરામ કરીએ 6 છીએ ટોટલ અમારા ઘરમાં કેમ ધવલ નથી ને વાંધો કઈ મને વાંધો જ છે બધો વાહો ખાટલો છે ખંભો ખવડી ગયો છે હવે હજી ઠેલો વાહે રાહ જોઈને બસ મમ્મીને દાંત જ આવે એ કે ધવલે સવારની રોન ચાલુ કરી છે આગળ રજા પાણી આવું ધવલભાઈ અરે રજા નો આવે ને મારે ગવર્નમાં મહિનાથી ટૂરમાં વહી જવું ત્યાં કોણ રાખશે તમને ટૂરમાં આ આમંત્રણ આપવા માંડ્યું નીચે કમેન્ટ બોક્સમાં એટલે હે ને એક દી બધાની રાત હું રોકાતો છે ઘરે એ બધાને અત્યારે ખબર છે કે અત્યારે પ્રજ્ઞાબેનને જરૂર છે એટલે અત્યારે તમને બધા એમ કહેશે કે કોઈ આવતા નહીં તમે ધવલભાઈ થોડોક ટાઈમ પછી આવજો અત્યારે નહીં અત્યારે તમારી અહીંયા જરૂર છે તો તમે અહીંયા કામ પતાવો ઓકે આમ જો તમને કે નણંદ એમ કહે છે હુઈ જાવ હા બસ સુઈ જાય હો બેન હમણાં આપણે બે હાટું સેટ્યુ ઠાયરી છે આપણે એક તારી ને એક મારી બાકી આ બધા તો કામ કરવા વાળા છે જ આપણે કેટલા કામ કરવા વાળા રાખ્યા 4 ને 5 જણા કામ કરવા વાળા રાખ્યા તને ખબર આપણે બે ને આરામ ને 5 જણાને કામ કરવાનું બસ જસ્ટ મજાક
ખાલી પણ તમને દરરોજના વિડીયોમાં તમે જોવો જ છો કે આટલો બધો સપોર્ટ છે તો હા બસ અમારું એટલે જ ગાડું ગડબડ હાલ્યું જાય છે મસ્ત મજાનું, કાંઈ જરૂર જ નથી પડતી. હું બોલે ખાટલામાં પડી પણ આપણે બધોય માલ તૈયાર થઈ જાય, જે સિઝનનું આવે ને બધું આપણે જરાય ઉપાધિ નથી, તો એ સારી વસ્તુ. નામ લેમાં મને કોઈ ખાવા જ દેતું નથી ને ખોટે ખોટી કહીશ હું પાકેલ કેરી લેવી, કોકનો જીવ લલચાવતી, ખાવા જ કોઈ દેતું નથી, પૂછતું નથી તો હું ખોટે કેરીનું નામ લેવું, સાચું ને? આવી ગરમા ગરમ પકોડાની પાર્ટીની મોજ લૂંટવા. જો અમારા સાહેબ હે ને થાકી નથી ગયા, પણ સાહેબની છોકરી થાકી ગઈ. જો હાવ ઠાકોરો દેખાતો હશે ને, અહીંયા અમારે આય થાકી ગઈ કૂતા નહીં તો કાંઈ નહીં, સારું. જો કેવા બેટા ઈ તો એને નો કીધું કે ને ઓલી ભાઈ ભાઈ પણ ખાવામાંથી ઉસી આવે તો ને આમાં જ કરી શકે, બોલશે નહીં મોઢામાંથી પણ હાવ મસ્ત એકદમ હાસું ખોટું સાચું તો વાંધો નહીં. કેવા બીને તમે તો કયો હવે મેં બનાવ્યો એટલે આપણો સાઈડ આ કે છે સાહેબ મારે તો ગમે એવા બને વખાણ કરવાનો, મારા બાએ બનાવ્યા. નકર ઘરમાં ન કરવા દે એમ, કાલ પછી શું કરવું? એ જ વાત હો, ભૂખા રહેવું પડે. હા તો પછી હાલો બરાબર, હાલો ક્યાં જાવું? વૃંદાવન તમારે હજી તાપવાનું હતું. તપાઈ ગયું બોલ. હું તપાઈ? તમારી આ કાઉ બાપા ફોટા ન પડે, હું તો તાપતો જ હોય. તો તમે મને કીધું ફોટા પાડજો. હાલો અહીં સરબત પાઈ દો, હાલો 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 લાવો 10 રૂપિયા. મફત. મફત ના હોય. ચલો તમને કીધું હતું ને કે જમી કાઢીને આપણે આરામ કરવાનો છે, તો હું આરામ કરું છું, અમારે બેને આરામ કરે છે. એ વળી બેસી ગયા, આગળ તો હુતા હતા, એટલી વારમાં બેહવાની સ્થિતિમાં આવી ગયા અને આપણે તો સુવાની સ્થિતિમાં જ છીએ. અને આ 3 કારીગર અમારે બીજા વળગી ગયા, અટાણે એક આ નવા આવી ગયા છે, રાખ્યા છે આપણે 3 માણસ. કીધું હતું ને તમને કે 4 માણસ રાખ્યા છે, એક પાણી હારવા વાળો છે, એ હવે ક્યાં હારતા ગયા કઈ ખબર નહીં. એ પાણી હારે છે, જો એને ટબ ભરી દેવાના છે. પછી મમ્મી અને સાહેબ એ બે છાયલું ખેડે જાય છે છોલણિયાથી, અને વર્ષાબેન ને અને ધવલ ને એ બેને વેફર પાડવાની છે, કેમ કે કાલે જે પડાવી ને એ આપણે મશીનમાં કરાવી લીધી હતી 15 કિલોની. આજે આ 15 કિલોની હાથે ઘસવાનો વારો આવ્યો, કેમ કે કારીગર રજા ઉપર હોય ગયો હોળી કરવા, તો અમારા હાથ કારીગર તો હાજર હતા એટલે કીધું કાંઈ વાંધો નહીં, હાલો કરી નાખો. નથી ને વાંધો કોઈને? ધવલ અહીંયા આપણે પાડી અને કમ્પ્લીટ થઈ ગઈ છે ને પાણીમાં રાખી છે. 2 પાણી અહીંયા છે ને 2 પાણી આપણા જતા રહ્યા છે. એક પાણી અહીંયા ખાલી થઈ ગયું છે અને હજી 4થું પાણી અહીંયા છે. આવી રીતે ફરતું છે ને હારોહાર બાફવાનું કામ ચાલુ કરી દીધું. પ્લાન હતો સવારે બાફવાનો, પણ માણસો અમારે ઉતાવળા થઈ ગયા તો કે અત્યારે બાફી દઈએ અને સુકાવી દઈએ. કેમ શું નાખ્યું આમાં? લીંબુ ને મીઠું, લીંબુ અને મીઠું 2 જ વસ્તુ. બે જ. ઓકે, ફટકડી કેવું કાંઈ નહીં. નહીં કાંઈ નહીં, લાલ થઈ જાય. ઓકે સરસ. ચલો થોડીક બતાવો. તમે કીધી હતી રેસીપી એટલે જ તમારી જોડે શેર કરી છે કે બટાકાની વેફર તમે કેમ બનાવો છો, એટલે મેં કીધું લાવ ઊભી થઈને એટલી ક્લિપ કરી દો. ફૂકવા વળગી ગયા છે સાહેબ અને ધવલ બે. વર્ષાબેન બાઈફે જાય છે ને અહીંયા સુકવાતી જાય છે. હા હા રાજ કઈ વાંધો નથી. માહીબેન તમને કામ કરવા માંડી એમ? એ વાત એ સાચી. આ આપણું ડેકોરેશન છે, હજી તો આટલું ને આટલું છે, એમાં કંઈ નવું જૂનું થયું નહીં. કામ અહીં હા મંડો હું કહું 12-1 વાગી જાય હો, વાંધો નહીં તો વાંધો નહીં.